નમસ્કાર, ઉજાસ ટીવીમાં હું પંકજ આપનું સ્વાગત કરું છું. આજે તારીખ 17મી જાન્યુઆરી અને શનિવારના અમેરિકાના મુખ્ય સમાચારોમાં જોઈએ તો અમેરિકામાં એક ભારતીય મહિલાએ મેડિકલ સ્ટોરમાં બદનામી ભર્યું કૃત્ય કર્યું. આ મહિલાએ કરેલા શરમજનક કૃત્યથી ફરી એકવાર ભારતીયોના માથા શરમથી ઝૂકી ગયા છે. આ મહિલાના ખરાબ કામનો વિડીયો જોઈશું. આ ઉપરાંત વાત કરીશું ન્યુયોર્ક શહેરમાં વડીલોને ફાળવવામાં આવેલી જંગી રકમની. આ લાખો ડોલરથી સિનિયર સિટીઝનને મમદાની શું આપવાના છે અને ગુજરાતી વડીલોને તેનો શું લાભ મળશે તેની વિગતે વાત કરીશું. ઉપરાંત જોઈશું કે ટ્રમ્પના બીજા કાર્યકાળમાં જે લોકોએ આશા રાખી હતી તેના પર પાણી ફરી વળ્યું છે. ટ્રમ્પના બીજા કાર્યકાળમાં આઈસ મિલિટરી ભયાનક બની ગઈ છે. તે કેમ આવું વર્તન કરે છે તેની વિગતે વાત કરીશું. તો ચાલો તમામ સમાચારો જોઈએ વિસ્તારથી. અમેરિકામાં રહેતી એક ભારતની પ્રતિષ્ઠિત ફાર્માસિસ્ટ માત્ર થોડા ડોલર બચાવવા માટે પોતાનું આખું કરિયર અને અમેરિકામાં રહેવાનું સપનું દાવ પર લગાવી શકે છે. ફ્લોરિડામાં બનેલી એક એવી સનસનીખેજ ઘટના જેમાં 59 વર્ષની એક ભારતીય મૂળની મહિલાએ દવાઓની ચોરી અને ઇન્સ્યોરન્સ ફ્રોડનો એવો ખતરનાક ખેલ ખેલ્યો કે પોલીસ પણ ચોંકી ગઈ. 80થી વધુ ખોટા પ્રિસ્ક્રિપ્શન અને સિસ્ટમ સાથેની છેડછાડ તેને જેલના સળિયા પાછળ લઈ ગઈ. શું આ લાલચનું પરિણામ છે કે પછી અમેરિકાના કાયદાઓની સમજનો અભાવ? આજના આ ખાસ રિપોર્ટમાં અમે તમને એ મહિલાના લાઈવ ધરપકડના વિડીયોનું સત્ય જણાવીશું જે હાલ આખી દુનિયામાં વાયરલ થઈ રહ્યો છે અને ખાસ કરીને એનઆરઆઈ સમાજ માટે એક ચેતવણી સમાન છે. તો સૌ પ્રથમ આ વિડીયો જોઈ લો. Hello. I'm the pharmacist. I was not going to ask if I could come and meet you at your office. Okay. For the record, Yeah. I'm the one that Yeah. called you. And he called me, but I would prefer to come to the office and meet you. Okay. Well, I got called to Yeah, start it that's all why I here. was thinking. Your information at the top, date of birth here, and then briefly what happened. Give me 1 second to make a quick phone call, and I'll Take be a right copy back. of my statement. Sure. Investigation. This says that I wrote fraudulent prescriptions. I tried to explain to him that I wrote prescriptions, maintenance, refills that I felt that my doctor would have said, yes, go ahead and fill, like for high blood pressure, diabetes, and so on, without necessarily calling and saying, get that little authorization. But it's things that always are being used. આ ઘટના ફ્લોરિડાના હોમસ્ટેડ વિસ્તારની છે જ્યાં 59 વર્ષના ચંદ્રા તેરી નામના મહિલા ફાર્માસિસ્ટ એક જાણીતી મેડિકલ સ્ટોર ચેન CVSમાં કામ કરે છે. આ ઘટનાનો બોડી કેમ વિડીયોએ ટૂંક સમયમાં જ હજારો લોકોનું ધ્યાન ખેંચ્યું છે. તપાસમાં બહાર આવ્યું કે ચંદ્રાએ પોતાના હોદ્દાનો દુરુપયોગ કરીને પોતાના પતિ અને પરિવારના સભ્યો માટે ડાયાબિટીસ અને બ્લડ પ્રેશર જેવી ગંભીર બીમારીઓની દવાઓનો નકલી રિફિલ્સ બનાવ્યા. તેણે ડૉક્ટરની મંજૂરી વગર સિસ્ટમમાં ચેડા કર્યા અને આશરે 80થી વધુ વખત નકલી પ્રિસ્ક્રિપ્શન બનાવીને ઇન્સ્યોરન્સ કંપનીઓને લાખો રૂપિયાનું બિલ પધરાવી દીધું જ્યારે પોતે તે દવાઓ મફતમાં મેળવી લેતા. જ્યારે કંપનીના ઇન્ટરનલ ઓડિટમાં આ ગરબડ પકડાય ત્યારે પોલીસે તેની પૂછપરછ કરી. પૂછપરછ દરમિયાન ચંદ્રાએ બચાવમાં એવું કહ્યું કે તેના ડૉક્ટર સાથે 10 વર્ષ જૂના સંબંધો હોવાથી તેણે મૌખિક પરવાનગીથી આ કર્યું હતું. પણ જ્યારે પોલીસે ડૉક્ટરનો સંપર્ક કર્યો ત્યારે ડૉક્ટરે આવી કોઈ પણ પરવાનગી આપી હોવાનો સાફ ઇનકાર કરી દીધો. આ વિડીયોમાં સ્પષ્ટ દેખાય છે કે કેવી રીતે અમેરિકન પોલીસ આ પ્રકારના ગુનાઓને ગંભીરતાથી લે છે. ચંદ્રા તેરી પર છેતરપિંડી, ગ્રાન્ડ થેફ્ટ અને નકલી દસ્તાવેજો બનાવવાના ગંભીર આરોપો લાગ્યા છે. આ ઘટના બાદ હવે તેના પર જેલ જવાનું, તેનું ફાર્માસિસ્ટનું લાયસન્સ કાયમી માટે રદ થવાનું અને સૌથી મોટું જોખમ એટલે કે દેશ નિકાલનું જોખમ તોળાઈ રહ્યું છે.
અમેરિકામાં એક ફાર્માસિસ્ટનો વાર્ષિક પગાર આશરે $1,20,000 જેવો માતબર હોય છે. તેમ છતાં આવી લાલચમાં આવીને તેને આખું કરિયર બરબાદ કરી નાખ્યું છે. વિડીયો જોનારા લોકોમાં પણ અલગ અલગ મંતવ્યો જોવા મળી રહ્યા છે. કેટલાક લોકો ચંદ્રાના ઉચ્ચાર અને નામ પરથી તેને ઇન્ડો કેરેબિયન મૂળની ગણાવી રહ્યા છે, તો કેટલાક લોકો આ ઘટનાને કારણે ભારતીય સમાજની છબી ખરડાઈ હોવાનું માની રહ્યા છે. આ કિસ્સો તે દરેક ભારતીય માટે એક મોટો પાઠ છે જે અમેરિકામાં ભણવા કે સેટલ થવા માંગે છે. ત્યાંના કાયદાઓ ભારતના કાયદાઓ કરતાં ઘણા કડક છે અને નાની લાગતી ભૂલ પણ તમને જેલ ભેગા કરી શકે છે. આ વિડીયો દ્વારા એ વાત પર ભાર મૂકવામાં આવ્યો છે કે અમેરિકામાં દવાઓના નિયમોનું પાલન કરવું કેટલું અનિવાર્ય છે અને શોર્ટકટ અપનાવવો કેટલો મોંઘો પડી શકે છે. હાલ આ કેસ કોર્ટમાં ચાલી રહ્યો છે અને ચંદ્રાનું ભવિષ્ય હવે કાયદાના હાથમાં છે. આવી ઘટનાઓ આપણને યાદ અપાવે છે કે વિદેશમાં રહેતી વખતે તમારી એક ભૂલ માત્ર તમને જ નહીં પણ તમારા આખા પરિવારને મુસીબતમાં મૂકી શકે છે. શું તમને લાગે છે કે આવા કિસ્સાઓ વિદેશમાં વસતા ભારતીયોની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડે છે? તમારા વિચારો કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. અને આ મહિલાએ અમેરિકામાં રહેવું યોગ્ય છે કે કેમ, તે એને ભારત આવી જવું જોઈએ કે કેમ, તે પણ ચોક્કસથી લખજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં. અમેરિકાના ન્યુયોર્ક શહેરમાં વડીલોની સેવાના નામે દર વર્ષે $400 મિલિયન એટલે કે અંદાજે 3300 કરોડ રૂપિયાથી વધુનો ધુમાડો થઈ રહ્યો છે. અને આ રમત એટલી મોટી છે કે તેમાં સેવા ઓછી અને રહસ્યો વધારે છે. કારણ કે જે વડીલો વોકર કે વ્હીલચેર વગર ચાલી પણ નથી શકતા, તેમના માટે ફાળવાયેલા ભંડોળમાં એવા લોકો મોજ કરી રહ્યા છે જેઓ રસ્તા પર દોડતા જોવા મળે છે. અને આખી વિડીયોમાં એક એવું રહસ્ય છુપાયેલું છે જે તમને વિચારતા કરી દેશે કે શું આ ખરેખર વડીલોની ભલાઈ માટે છે કે પછી કરોડોના કૌભાંડનું કોઈ મોટું વ્યવસ્થિત માળખું. તે જાણવા માટે વિગતવાર અહેવાલ અંત સુધી જોતા રહો. ન્યુયોર્ક સ્ટેટના મેડિકેડ પ્રોગ્રામ હેઠળ સોશિયલ એડલ્ટ ડે કેર એટલે કે SADC સેન્ટરો પાછળ દર વર્ષે અંદાજે $400 મિલિયન ખર્ચ કરવામાં આવે છે. અને આ કોઈ નવો નિર્ણય નથી, પણ વર્ષ 2010ના મધ્યગાળાથી આ ખર્ચ સતત વધી રહ્યો છે, જેનો મુખ્ય ઉદ્દેશ્ય એવા વડીલોને મદદ કરવાનો છે જેઓ લાંબી બીમારી અથવા વિકલાંગતાથી પીડાતા હોય, જેથી તેમને નર્સિંગ હોમમાં જવાની જરૂર ન પડે અને તેઓ સમાજની વચ્ચે રહીને ભોજન, પ્રવૃત્તિઓ અને સામાજિક મેળાપ જેવી સુવિધાઓ મેળવી શકે. પરંતુ તાજેતરના સંશોધનો અને અહેવાલો કંઈક અલગ જ વાત કરી રહ્યા છે. કારણ કે ન્યુયોર્ક સ્ટેટમાં મેડિકેડ પાછળનો કુલ ખર્ચ 2013માં $50 બિલિયન હતો, જે 2025 સુધીમાં વધીને $96 બિલિયન સુધી પહોંચી જવાની ધારણા છે. અને નવાઈની વાત એ છે કે આ સમયગાળામાં વડીલોની વસ્તીમાં માત્ર 30%નો જ વધારો થયો છે, છતાં ખર્ચ આસમાને પહોંચી ગયો છે. અને ન્યુયોર્ક આખા અમેરિકામાં મેડિકેડ પાછળ સૌથી વધુ ખર્ચ કરતું રાજ્ય બની ગયું છે, જે રાષ્ટ્રીય સરેરાશ કરતાં 77% વધુ છે. અને આમાં સૌથી મોટો હિસ્સો હોમ એન્ડ કોમ્યુનિટી બેઝડ સર્વિસીસનો છે, જે 2024માં $10.6 બિલિયન સુધી પહોંચી ગયો છે. અને આ આંકડાઓ પાછળની વાસ્તવિકતા એ છે કે 2013માં ન્યુયોર્ક શહેરમાં આવા માત્ર 40 સેન્ટરો હતા, જે આજે વધીને લગભગ 400 થઈ ગયા છે. અને આ સેન્ટરો ખાનગી માલિકીના હોય છે, જેમને મેડિકેડ દ્વારા પ્રતિ વ્યક્તિના હિસાબે વળતર આપવામાં આવે છે. અને આ વ્યવસ્થામાં ઘણી જગ્યાએ ભ્રષ્ટાચાર અને દેખરેખનો અભાવ જોવા મળ્યો છે. કારણ કે નિયમ મુજબ આ સેન્ટરમાં માત્ર એવા જ વડીલો આવી શકે છે જેમને નર્સિંગ હોમ જેવી જ સાર સંભાળની જરૂર હોય. પરંતુ તપાસ દરમિયાન જાણવા મળ્યું કે ઘણા સેન્ટરોમાં વડીલો એકદમ સ્વસ્થ અને હરતા ફરતા હોય છે, તેમ છતાં તેમના નામે સરકાર પાસેથી મસ્ત મોટું બિલ વસૂલવામાં આવે છે. જેમ કે ચાઇના ટાઉનમાં ગોલ્ડન ટાઉન અને બ્રુકલિનમાં એનરિચ્ડ એડલ્ટ ડે કેર જેવા સેન્ટરોમાં વડીલોને ભોજન અને પિંગ પોંગ જેવી રમતો રમાડવામાં આવે છે. અને એક વ્યક્તિના ભોજનની થાળીની કિંમત સ્થાનિક રેસ્ટોરન્ટમાં ભલે $7 થી $12 હોય, પરંતુ સરકાર પાસે તેનું બિલ
$85 સુધી વસૂલવામાં આવે છે, જે કરદાતાઓના પૈસાનો ખુલ્લે આમ દુરુપયોગ છે. અને આ કૌભાંડોમાં ઘણા કિસ્સાઓ પણ સામે આવ્યા છે, જેમાં જકિયા ખાન નામના વ્યક્તિને $68 મિલિયન કૌભાંડમાં દોષિત ઠેરવવામાં આવ્યો છે. અને એલ્ડલ્ડ સર્વે જેવી સંસ્થાઓએ ખર્ચ ખોટા બિલિંગ માટે $10.1 મિલિયન ચૂકવવા પડ્યા છે. અને આ સેન્ટરમાં ગ્રાહકોને આકર્ષવા માટે લાંચ અને કરિયાણાના વાઉચર જેવી લાલચો પણ આપવામાં આવે છે, જે અત્યંત ગંભીર બાબત છે. અને જો આપણે ગુજરાતી સમાજની વાત કરીએ તો ન્યૂયોર્કમાં વસતા ગુજરાતી વડીલો માટે પણ આ સુવિધાઓ ફાયદાકારક સાબિત થઈ શકે છે, જો તેઓ યોગ્ય લાયકાત ધરાવતા હોય. પરંતુ અત્યાર સુધીના અહેવાલોમાં મુખ્યત્વે ચાઇનીઝ ઇમિગ્રન્ટ્સ એટલે કે પરપ્રાંતિયોનો જ ઉલ્લેખ જોવા મળ્યો છે. જો આ સિસ્ટમમાં યોગ્ય સુધારા કરવામાં આવે અને અન્ય દેખરેખ કડક બનાવવામાં આવે તો જ ખરેખર જરૂરિયાતમંદ વડીલો સુધી આ લાભ પહોંચી શકે છે. નહીતર આ તો માત્ર કાગળ પરની સેવા અને ખિસ્સા ભરવાની રમત બનીને રહી જશે. અને અંતે આપણે એ પણ સમજવું જોઈએ કે શહેર દ્વારા ચાલતા સામાન્ય સિનિયર સેન્ટરો અને આ મેડિકેડ ફંડેડ સેન્ટરો વચ્ચે મોટો તફાવત છે. કારણ કે સામાન્ય સેન્ટરો ઓછા ખર્ચે ચાલે છે, જ્યારે આ એસએડીસી સેન્ટરો મેડિકલ સેવાના નામે કરોડો રૂપિયા ઓહિયા કરી રહ્યા છે. માટે આ અંગે કડક ઓડિટ થવું ખૂબ જરૂરી છે. દોસ્તો, તમારું શું માનવું છે કે આ સિનિયર સિટીઝનોના નામે જે સેવાના નામે મેવા લૂંટવામાં આવી રહ્યા છે તે અંગેના તમારા અભિપ્રાયો કોમેન્ટ બોક્સમાં જરૂર લખજો અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં. શું તમે ક્યારેય વિચાર્યું છે કે જે રક્ષણ આપવા માટે છે તે જ જ્યારે જીવ લેવા પર ઉતરી આવે એટલે કે ભક્ષક બની જાય તો શું થાય? અને જ્યારે એક દેશનો નાગરિક જ પોતાની માતૃભૂમિ પર સરકારી એજન્ટની ગોળીનો શિકાર બને ત્યારે તે અકસ્માત કહેવાય કે પછી સત્તાનો દુરુપયોગ? કારણ કે મિનિયોપોલિસમાં જે બન્યું તેણે આખા અમેરિકાને હચમચાવી દીધું છે. અને આ ઘટના પાછળનું સત્ય એટલું ગહન અને વિવાદાસ્પદ છે જે જાણીને તમે પણ દંગ રહી જશો. શું આ ખરેખર સ્વ બચાવ હતો કે પછી તાલીમ વગરના નવા એજન્ટોની ઉતાવળ? આ એક એવું રહસ્ય છે જેના પરથી આજે આપણે પડદો ઉઠાવવાના છીએ. તો વિડીયોને અંત સુધી જોતા રહેજો. અમેરિકાના મિનિયોપોલિસમાં 7 જાન્યુઆરી 2026ના રોજ એક અત્યંત ચોંકાવનારી ઘટના બની છે, જેમાં આઈસ એજન્ટ જોનાથન રોસ દ્વારા રેની નિકોલ ગુડ નામની 37 વર્ષીય અમેરિકન નાગરિક અને 3 બાળકોની નિર્દોષ માતાની ગોળી મારીને હત્યા કરી નાખવામાં આવે છે. આ ઘટનાએ આખા દેશમાં વિરોધ પ્રદર્શનોની જ્વાળા ભડકાવી દીધી. જોકે સંઘીય અધિકારીઓ આ ઘટનાને સ્વબચાવ ગણી રહ્યા છે, પરંતુ રાજ્યના નેતાઓ તેને સત્તાનો અતિરેક ગણાવી તેની ટીકા કરી રહ્યા છે અને દાવો કરી રહ્યા છે કે રેનીએ તેના વાહનનો હથિયાર તરીકે ઉપયોગ કર્યો. પરંતુ વિડીયો વિશ્લેષણ મુજબ એજન્ટ સુરક્ષિત સ્થિતિમાં હોવા છતાં ગોળીબાર કર્યો. ટ્રમ્પ 2.0 શાસન હેઠળ આઈસનું જે રીતે વિસ્તરણ થઈ રહ્યું છે તે ખરેખર ચિંતાનો વિષય છે. કારણ કે સરકારે $30 બિલિયન બજેટ સાથે 12,000થી વધુ નવા એજન્ટોની ભરતી કરી, જેનાથી એજન્ટોની કુલ સંખ્યા 22,000 સુધી પહોંચી. પરંતુ અહીં સૌથી મોટો પ્રશ્ન તાલીમનો છે. કારણ કે પહેલા જે તાલીમ 16 અઠવાડિયાની હતી તેને ઘટાડીને માત્ર 6 અઠવાડિયાની કરી દેવામાં આવી. અને રિપોર્ટ મુજબ આટલી ટૂંકી તાલીમને કારણે ભીડ નિયંત્રણ અને કટોકટીના સમયે કામ કરવાની પદ્ધતિમાં ગંભીર ખામીઓ રહી જાય, જેના કારણે આક્રમકતા વધી શકે છે. 14 જાન્યુઆરીના રોજ વધુ એક ઘટના બની, જેમાં એક વેનેઝુએલાના નાગરિકને ગોળી ધરબી દેવામાં આવી. જોકે તે જીવલેણ નહોતી, પરંતુ આ ઘટનાએ બળતામાં ઘી હોમવાનું કામ કર્યું છે અને દેશભરમાં એબોલિશ આઈસ એટલે કે આઈસ સંસ્થાને નાબૂદ કરવાની માંગ પ્રબળ બની છે. જ્યારે બીજી તરફ એજન્ટ જોનાથન રોસ માટે ક્રાઉડ ફંડિંગ ભેગું થયું. $7 લાખ થી વધુની રકમ એકઠી થઈ ગઈ. જોતજોતામાં તેને હીરો તરીકે દર્શાવવામાં આવ્યો. આ આખી પરિસ્થિતિમાં કાયદાકીય ગૂંચવણો પણ ઘણી છે, કારણ કે એજન્ટોને લાયક પ્રતિરક્ષા મેળવેલી હોય છે.
જેના કારણે તેમની સામે કાર્યવાહી કરવી ખૂબ જ મુશ્કેલ બની જાય અને તપાસમાં પણ ભેદભાવના આક્ષેપો થઈ રહ્યા છે. કારણ કે FBI દ્વારા જે તપાસ થઈ રહી છે તેમાં સ્થાનિક એજન્સીઓને બાકાત રાખવામાં આવી છે, જેના વિરોધમાં કેટલાક સરકારી વકીલોએ રાજીનામા પણ આપી દીધા છે. જો આપણે આંકડાઓ પર નજર કરીએ તો 2025માં અટકાયત દરમિયાન 32 લોકોના મોત નિપજ્યા હતા અને 2026ની શરૂઆતમાં જ વધુ 4 લોકોના મોત થયા હોવાના અહેવાલ છે, જે બેદરકારી તરફ ઇશારો કરે છે. પરંતુ આ સાથે જ એજન્ટો પર થતા હુમલાઓમાં પણ 1153% જંગી વધારો થયો છે, જે દર્શાવે છે કે બંને પક્ષે તણાવ ચરમસીમાએ છે. સામાન્ય લોકો અને ખાસ કરીને ઇમિગ્રન્ટ્સ એટલે કે પરપ્રાંતિયોમાં અત્યારે ભયનો માહોલ છે અને નિષ્ણાતો સલાહ આપી રહ્યા છે કે જ્યારે પણ આઈસ એજન્ટો સાથે પાલો પડે ત્યારે શાંતિથી ઓળખપત્ર બતાવવું જોઈએ, જેથી જોખમ ઘટાડી શકાય. ટ્રમ્પ પ્રશાસન દ્વારા કરવામાં આવી રહેલી સામૂહિક દેશ નિકાલની કાર્યવાહીને કારણે રોજગારીમાં વધારો થયો હોવાનો દાવો વ્હાઇટ હાઉસ કરી રહ્યું છે, પરંતુ તેની સામે માનવીય અને સામાજિક કિંમત ઘણી મોટી ચૂકવવી પડી રહી છે. અને આ સંઘર્ષ અત્યારે અમેરિકન રાજનીતિના કેન્દ્રમાં છે, જ્યાં એક તરફ કાયદો અને વ્યવસ્થાનો આગ્રહ છે, તો બીજી તરફ માનવીય અધિકારો અને નાગરિકોની સુરક્ષાનો સવાલ છે. માટે આવનારા સમયમાં જો યોગ્ય સુધારા અને દેખરેખ નહીં વધારવામાં આવે તો આવી દુઃખદ ઘટનાઓ વધવાની શક્યતા નકારી શકાય તેમ નથી. શું તમને લાગે છે કે સુરક્ષાના નામે આવી હિંસા વાજબી છે? તમારા વિચારો કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં.